નરેન્દ્ર મોદી વિચાર મંચની 21મી અખિલ ભારતીય પ્રતિનિધિ સભાનું આયોજન નરેન્દ્ર મોદી વિચાર મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી રવિ ચાણક્યની અધ્યક્ષતામાં શ્રી ભોલેનાથની પાવન ધરા સોમનાથ જ્યોતિર્લિંગ ખાતે યોજાઈ હતી। આ 2 દિવસીય કોન્ફરન્સમાં સંગઠનને મજબૂત કરવા તેમજ રાષ્ટ્રને સુરક્ષિત અને સમૃદ્ધ બનાવવા માટે ચર્ચા કરવામાં આવી હતી। અખિલ ભારતીય કાર્યક્રમમાં પ્રથમ પદાધિકારીઓને સંગીત અને મંત્રોચ્ચાર સાથે ધ્વજારોહણ કરીને ભગવાન ભોલેનાથની પ્રાર્થના કરી હતી, જેમાં રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી રવિ ચાણક્ય અને સ્વામી સ્વદેશાનંદ મહારાજનું રાષ્ટ્રીય અધિકારીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। નરેન્દ્ર મોદી વિચાર મંચની 21મી અખિલ ભારતીય પ્રતિનિધિ સભાની બેઠકમાં દેશના 28 રાજ્યો, 8 કેન્દ્રશાસિત પ્રદેશો, 54 પ્રાંતો અને 792 જિલ્લાઓના 28 સંગઠનોના લગભગ 450 લોકોએ હાજરી આપી હતી। આ સભામાં આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી રવિ ચાણક્યજી, આદરણીય ITLના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીમતી રેખાબેન રાવલ, રાષ્ટ્રીય મહિલા શાખાના અધ્યક્ષ શ્રીમતી જ્યોતિબેન, રાષ્ટ્રીય મુખ્ય મહામંત્રી શ્રી દિલીપસિંહ તેમજ ગુજરાતના પ્રભારી શ્રી મોહનલાલ મુરલીવાલા, ગુજરાતના અધ્યક્ષ શ્રી ચેહરભાઈ દેસાઈ, IT સેલના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી હિતેશગીરી ગોસ્વામી, ગુજરાત મહિલા શાખાના અધ્યક્ષ શ્રી મિનલબેન જાની, મહિલા શાખાના રાજકીય સંગઠન મહામંત્રી શ્રીમતી નેહલબેન ગોર, ગુજરાતના ઉપપ્રમુખ શ્રી વિજયકુમાર ચૌહાણ, ગુજરાતના સંગઠન મહામંત્રી શ્રી દેવેન્દ્રસિંહ જાડેજા, ગુજરાતના મંત્રી શ્રી પંકજભાઈ પિત્તળિયા અને અમદાવાદના પ્રભારી શ્રી વિપુલભાઈ પટેલ વગેરે મહાનુભાવોએ આ સભામાં હાજરી આપી હતી।